પણ મેઘરાજા દેવાવાળી કરશે, વાવાઝોડું પણ ત્રાટકી શકે। મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લેવાના મૂડમાં જરા પણ નથી। ચોમાસું પીછો નથી છોડી રહ્યું। નવરાત્રીના અંતિમ દિવસો બગડ્યા બાદ હવે દિવાળીએ પણ દેવાવાળી કરવા આવી શકે છે। ગુજરાતમાં ઓક્ટોબર માસમાં વરસાદ પડતો રહેશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે। રાજકોટ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, દીવ સહિતના જિલ્લામાં વરસાદ પડી શકે છે તો 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપી છે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है, जहां पर हेवी रेनफॉल की वार्निंग है। બીજી તરફ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે। ઓક્ટોબરમાં દિવાળી સુધી વરસાદનું જોર રહી શકે છે। ખરીફ અને રવિ બંને સિઝન માટે વરસાદ બની શકે છે વિલન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે છે। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ બની શકે છે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો ચીઝવતી ઠંડી પડી શકે। ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે। હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે। 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના મેંદરડામાં અતિવૃષ્ટિથી હજારો વીઘા જમીન પાકનું ધોવાણ। જે વરસાદ પડે છે અને અત્યારે જે મગફળી સંપૂર્ણ નાશ થઈ છે, જમીનમાં રહી ગઈ છે।